એસોસિએશન દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને નર્મદા જિલ્લાના કેમિસ્ટો પણ જોડાયા. રાજપીપળા, તિલકવાડા, દેવલિયા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોર બંધ. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ દ્વારા દવાઓના ઓનલાઈન વેચાણ અને ઈ ફાર્મસી દ્વારા આપવામાં આવતી ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આજે દેશવ્યાપી હડતાલની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાલના સમર્થનમાં નર્મદા જિલ્લાના રાજપીપળા, તિલકવાડા, દેવલિયા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા દુકાનો બંધ રાખીને બંધના એલાનને પૂરું સમર્થન આપવામાં આવ્યું છે. આ બાબતે નર્મદા જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ નયનભાઈ કાપડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આજે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાલ આપવામાં આવી છે. આ હડતાલને નર્મદા જિલ્લામાં તમામ કેમિસ્ટો દ્વારા સ્ટોર બંધ રાખીને સહકાર આપવામાં આવ્યો છે. કારણ કે જે ઓનલાઈન દવાઓનું વેચાણ થાય છે તે બંધ કરવા અને ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓનું વેચાણ બંધ કરવા માટે અમારી માંગ છે. સાથે જ ઓનલાઈન વેચાણમાં વધુ પડતું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, જેના કારણે નાના મેડિકલ સ્ટોરના સંચાલકોને સીધી અસર પડે છે. વેચાણ ઓછું થાય છે અને નુકસાન વેઠવું પડે છે. એટલે ઓનલાઈન દવાઓનું વેચાણ બંધ કરવાની માંગ સાથે આજે ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને નર્મદા જિલ્લામાં પણ કેમિસ્ટો દ્વારા દુકાનો બંધ રાખીને સમર્થન આપવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાના બધા કેમિસ્ટોએ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનને સહકાર આપી બંધ રાખેલ છે. જેમાં ઓનલાઈન વેચાણ જે થાય છે તે બંધ કરવા માટેની માગણી છે અમારી. અને જે કંઈ ઓનલાઈન ડુપ્લિકેટ દવાઓ, નાર્કોટિક દવાઓ બધી વેચાય છે એના અનુસંધાનમાં બંધ કરવાનું છે. અને ડિસ્કાઉન્ટ પણ ઓનલાઈન પર વધારે પડતું આપવામાં આવે છે, જેથી અમારા મેડિકલ સ્ટોરોને અસર થાય છે, વેચાણ પર પણ અસર થાય છે. એવું મેડિકલ છે પણ એવું દરેક ધંધામાં ઓનલાઈનમાં વેચાણ ઓછું થાય છે. જેવા આપણા નાના ગામડાઓ છે, શહેરોમાં પણ ધંધાકીય નુકસાન થાય છે. માગણીમાં બંધ કરો ઓનલાઈન વેચાણ. ડિસ્કાઉન્ટ આપવું કઈ જરૂરી છે નહીં. આમાં કોઈ નિયમ નથી કે ડિસ્કાઉન્ટ આપવું પડે. આપે વસ્તુ એની સ્વેચ્છાએ આપે વસ્તુ સુધી છે. કારણ કે દરેક મેડિકલ સ્ટોરમાં કોઈ પણ એસોસિએશન કે ફેડરેશનનો મેમ્બર જઈ નહીં શકવાનો. એ તો પોતાની એની પર આધાર. નયન કાપડિયા, સંઘાઈ ડિસ્ટ્રીબ્યુટર, નર્મદા જિલ્લા મેડિકલ એસોસિએશન પ્રમુખ.